श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाखतः। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय भगवते नमो नमः। श्री गुणातीतानंदाय स्वामिने नमो नमः। श्री स्वामिने नमो नमः। शिष्य उवाच हे शिष्य के सद्गुरु सुनो खरी बतावी छे खोट पर जाणी पोता तना बांधे ममतनी मोट। दया करीने देखाड़ियो अंतरनु अज्ञान शठपणे समझो नहीं जोर थयु जे ज्ञान। ગઈકાલના પ્રસંગમાં સદગુરુએ શિષ્યને રૂપ વિષયનું વર્ણન કરીને સમજાવ્યો. સાંભળીને શિષ્ય કહે છે, હે ગુરુ, તમે દયા કરીને અંતરનું અજ્ઞાન દેખાડ્યું. હું શઠ હોવાથી કાંઈ સમજી શક્યો નહીં. અત્યાર સુધી હું શઠ હતો. સ્વામી ગુરુ, તમે મને જે અજ્ઞાન દેખાડ્યું એ બરાબર છે. હું જેને જ્ઞાન માનતો હતો એ તો અજ્ઞાન નીકળ્યું. ત્યારે સદગુરુ ઉવાચ સદગુરુ વાચ. ત્યારે સદગુરુ બોલ્યા, સાંભળ શ્રદ્ધાવાન, વેરી બતાવું તાહેરા જે નરસા નિદાન. દિગવાયુ સુર કહ્યા ને તેવો જ વરુણ વખાણ, રસના દ્વારે રહીને લાવે રસ નિર્વાણ. દિગપાળ કહ્યા, વાયુદેવને કહ્યા અને સૂર્યનારાયણને કહ્યા. એમ જ વરુણદેવ પણ એવા જ પ્રધાન છે. એણે રસના દ્વારે અનેક પ્રકારના રસ લાવીને અંતઃકરણમાં વોર્યા છે, અંતઃકરણને આપ્યા છે. હવે શરૂ થાય છે રસ વિષય. વરુણદેવ અને રસના ઇન્દ્રિય
રસના ઇન્દ્રિય વરુણદેવ અને રસ વિષય આની કથા શરૂ થાય છે. બહુ જરૂરી છે, સાંભળજો બરાબર. કાલે વાત ગઈ એ પણ બહુ જરૂરી છે. હમણાં આ ભાઈને પૂછ્યું, પૂજનમાં આવ્યા હતા એ ભાઈને, ટીવી કેટલું જુએ? તો મેં ધાર્યું નહોતું એટલું જુએ છે. મેં કીધું બંધ કરશો કે કંટ્રોલ કરશો? તો કે કંટ્રોલ કરીશ. તમારે કંટ્રોલ કરવાનો હોય કે બંધ કરવાનો હોય? કાંઈ બોલી શક્યો નહીં. હું કહું સાંજે જવાબ દેજો. આવું ન ચાલે ભાઈ. 1 કલાક માળા કરો, પ્રદક્ષિણા કરો, ધ્યાન કરો, કા હુઈ જાઓ, સાક્ષાત સવિતા વાંચો, કા હુઈ જાઓ. એટલે વહેલું પડે સવાર. પછી કે હું શણગારમાં પૂગતો નથી. ભાઈ ક્યાંથી શણગારમાં પૂગતું? 1 કલાક તો ટીવીના દર્શન કરો છો, શણગારમાં ક્યાંથી પૂગો? કોઈ દી ન પૂગો. એવો સત્સંગ ન હોય ક્યાંય. એવો સત્સંગ ક્યાંય હોતા હશે? 1 કલાક ટીવી કરો તો ટીવી તૂટી જાય, તમારી આંખી તૂટી જાય. હું તો આની સામું જોઈ શકતો નથી, એટલો કંટાળો આવે છે. એટલો કંટાળો આવે છે. એવી ઢબમાં એવા યુગમાં જીવ્યા છે કે આ બધું હાવ નવું ઉલટું ઊંધું લાગે છે. હાવ બધું ઊંધું લાગે છે. જો આખી આ સભા આખી સાંભળજો. ટીવી હાવ બંધ કરો. જો સીડી વીસીડી જોતા હો તો બીજું જોવાનું બંધ થઈ જવું જોઈએ. સિરિયલ ને ઓલું ને આ ઓલું ને એ શું વળી? આખી સિરિયલ જ છે. જુઓ, આખી સિરિયલ છે. જુઓ જી. સાંભળ્યા? આ બાજુ ઘણા માથા હશે ટીવીના રસિયા. હે, આ સભા કરતા ઓલી સભા, એ તો હું કહું છું, તમે આઝાદી આપી છે બધાને. આ આઝાદી આપી નડ્યું. કાલ કહેતા હતા એક હરિભગત કે અમારા મા બાપ અમારી ઉપર ગુલામી ગુજારે છે એમ અમે માનતા હતા, એટલે અમે અમારા ઘરવાળાઓને આઝાદી આપી. તા માથે પડી. પાત્ર પ્રમાણે આઝાદી અપાય. એ પાત્ર કેવડું? એ પાત્ર કેવડું કયો જી? એનું પેટ કેવડું? એની બુદ્ધિ કેટલી? આ લોકો 12 કલાક મહેનત કરે છે. અમે 2 કલાક શાંતિથી એને માટે રસોઈ કરીને શાંતિથી જમાડીએ. એટલી એનામાં વિચારની બુદ્ધિ નથી, એટલું પાત્ર છે. એને આઝાદી અપાય ભાઈ. ટીવીની સામે ટાઈમ કાઢવો એ સત્સંગીનો ધર્મ જ નથી. પછી પુરુષો હોય કે સ્ત્રીઓ હોય. તમે શું કરો છો, શું જુઓ છો, એનાથી કેવા સંસ્કારો પડે છે તમારા. બાળકોમાં કેવા સંસ્કારો પડે. તમે શું ખાઓ છો, તમારા બાળકોમાં કેવા સંસ્કારો પડે.
માતાના પેટમાં રહેલ બાળક એમાં સંસ્કારો પડી જાય છે. ટીવીના ચિત્રોના, મોબાઈલના રણકારાના, બજારના ખાણા પીણાના બહુ વિચાર કરો. તમે નિયમમાં નહીં રહ્યો તો તમે સંસ્કારી બાળકને જન્મ નહીં આપી શકો. જેને માતા પિતા થાવું છે એ આ વાત ખાસ નોંધમાં લ્યો. જે માતા પિતા થઈ ચૂક્યા છે એને પણ આ વાત ઓછી સમજવાની નથી. જો રસનાની કથા શરૂ થઈ, જીભ રસ વિષય અને વરુણ દેવ પતિની સેવા કરવી, પતિની રુચિ પ્રમાણે વર્તવું, માતા પિતાની આજ્ઞામાં વર્તવું, આ બાળકોનો, પત્નીઓનો ધર્મ છે. વિચાર કરો થોડોક. ફેરફારો ભલે થયા હોય, યુગ ભલે બદલ્યો હોય, પણ આપણે સમાજનો યુગ બદલ્યો એની સાથે સાથે આપણે સહજાનંદી યુગમાં પણ છીએ. એટલું વિચારો. નવતમભાઈના દીકરા જીતુભાઈ ક્યાં છે? અહીંયા આવો અંદર. બીજા કેટલાક ત્યાં બેઠા છે? કોઈ નથી. સિંહ એક જ હતો. આજે તમારી કથા આવે છે એટલે સામે બેહાડ્યા મેં. જો ખુરશી ખાલી રહી, બેહો ને. જો ને વજુભાઈ, ના વજુભાઈ પાસે બેસો ને. કેટલી સરસ કૃપા કરી છે નિષ્કુળાનંદ સ્વામીએ. એટલું સમજાઈ જાય તો આ વાત અમલમાં આવ્યા વગર ન રહે. અમલમાં આવી જ જાય. તમે સીડી વીસીડીમાં આ દર્શન કર્યા હોય તો ટીવીમાં બીજા ચિત્રો જોવાની આસક્તિ ન થવી જોઈએ. નથી આ વાત સમજાતી તમને? તમે સહજાનંદ સ્વામીની પ્રસાદી થાળની જેમ્યા હો તો ઘર સિવાય ક્યાંય બજારમાં, લારીમાં, હોટલ લોજમાં રાજકોટ વાળાને તાવામાં કે સુરત વાળાને ખમણમાં કે લોચામાં ક્યાંય આસક્તિ ન થવી જોઈએ. સમજી જાઓ, નકર હું કહીશ કે અમારી ખામી છે, અમે તમારાથી સમજ્યા, અમારાથી તમે સમજ્યા નહીં, અમારી ખામી છે એમ કહેશો. અમે તમે કયા ગુણમાં વર્તો છો, શું ખાવ છો, તે દિવસે તમે બાળકને જન્મ આપ્યો છે એવો જ બાળક થવાનો.
તમે બાળકને જન્મ આપ્યો તેથી શું જોયું, શું ખાધું? બે માણસ કેવી રીતે ચર્ચા કરતા હતા, કેમ હામાં હામાં બોલ્યા, તુકારો બોલ્યા હતા, એવા ગુણમાં હતા. અને તમે બાળકને જન્મ આપ્યો તો તમારો બાળક એ તુકારા જ કરશે તમને. તમે જન્મ આપ્યો તે દિવસે તમે શું ખાધું? હું બજારમાં જઈને જોયું. તમે કેવા વિચારો કર્યા? તેથી કઈ તિથિ હતી? તમારી પાછી વૃત્તિ હતી? ભક્તને જન્મ આપવાના હું આ પ્રશ્ન કરું છું. તમે ભક્તને જન્મ આપી શકો? નહીતર તમારે ત્યાં રાવણ આવશે, રાવણ કંસ આવશે, માથા ભાંગશે. માતાના ગર્ભમાં રહેલું છોકરું એને ખબર પડી જાય છે કે આ મામદભાઈની લારીએ આવ્યા છે. વિચાર કરો, એવા દાખલાઓ છે. આ છે સંસ્કારની પદ્ધતિ. સમજાય છે? આ સંસ્કારની પદ્ધતિ છે. આ બધા અનુસંધાન સાથે ધર્મ ભક્તિ આપણને ઘનશ્યામ આપ્યા. વિચારો, તમે દંપતી છો, એ દંપતી હતા. ગુરુ રામાનંદ સ્વામીએ કીધેલા ધર્મોમાં વર્તીને છપૈયાના ધર્મ ભક્તિ નામના દંપતીએ ઘનશ્યામ આપ્યા. ઘાસના છાજમાં રહેનારા દંપતીએ ઘનશ્યામ આપ્યા. બંગલામાં રહેનારા દંપતી રાવણ આપે છે. બંગલા અને ઝૂંપડા એ સંસ્કારનું માધ્યમ નથી. બંગલા અને ઝૂંપડા એ ભક્ત અને ભગવાનને જન્મ લેવાનું માધ્યમ નથી. ભક્તને અને ભગવાનને જન્મ લેવાનું માધ્યમ સુપાત્ર દંપતી છે, સંસ્કારી દંપતી છે. ખ્યાલ આવ્યો? જન્મેલો બાળક, આપણે અજ્ઞાની કહી છીએ, એ જન્મેલો બાળક અને માતાના ગર્ભમાં રહેલો બાળક, એ બેયને ખબર છે કે આ દંપતી શું કરે છે, આ મારા માતા પિતા શું કરે છે. માતા પિતા છે એ સીધો બાળકનું પ્રતીક જ છે, અરીસો જ છે. આ રસના દ્વારે ઓરિયા અનેક પ્રકારના રસ વરુણ દેવે, એના દેવ છે વરુણ. અને શિક્ષાપત્રીમાં સાધુના ધર્મમાં સહજાનંદ સ્વામીએ રસના ઇન્દ્રિયને વિશેષ બળવાન કહી છે. સર્વેન્દ્રિયાણી જેયાની એટલે બધી ઇન્દ્રિયોને જીતવી. રસના તું એટલે પરંતુ, રસના તું સર્વેન્દ્રિયાણી જેયાની રસના તું વિશેષતઃ. રસના ઇન્દ્રિયને વિશેષે કરીને જીતવી. આજે રસનાની કથા આવે છે.
મેં તમને કોઈને કીધું જ કોઈ દી આજ આ રસોઈ કરાવો? કીધું છે? કોઈને કીધું હોય તો કહી દો. કીધું છે અમદાવાદ વાળા? કીધું હોય તો કહી દેજો. તમે તારે મૂંઝાતા નહીં, હું સ્વીકારવા તૈયાર છું. તો તમે શું કામ કહો છો આજ આવી રસોઈ બનાવો એમ? મેં તો મારી પાસેથી તમે નથી શીખ્યા ને, તો બીજા પાસેથી શીખ્યા ને તમે. મારી પાસેથી શીખ્યા હો તો રસોઈ આ બનાવો એવું ન બોલી શકો. પૂછે તોય તમે એમ કહો જે તમને અનુકૂળ હોય એ ઠાકોરજીના થાળમાં ધરજો, બસ. આ ત્યાંથી શરૂઆત થાય. રસના વિષયની આસક્તિ અને રસ વિષયની આસક્તિ અને રસ વિષયની અનાસક્તિ ત્યાંથી શરૂ થાય. તમે નિર્દેશ કરો છો આ વસ્તુ બનાવો એમ. આ ઘરમાં પણ નિર્દેશ ન કરાય. ઘરમાં જમો છો, ઘરનું ખાવામાં નિર્દેશ ન કરાય. આ તો ગોટા બનાવો, આ તો પટ્ટી ભજીયા બનાવો, આ તો આખા મરચાના બનાવો, આ તો ભરેલા મરચાના બનાવો. એમ નો નિર્દેશ કરાય. પૂછો, અમારે સંતોને પૂછીજો કે આ તમારે મોટા સ્વામી કહેવાય છે એ તમને કોઈ દી કાંઈ કહે છે કે લાવો આ લાવો આ લાવો આ જમવામાં? એ તો આવ્યું સ્વાહા, આવ્યું સ્વાહા, આ કચોળું કરીને આ ઉપડ્યા. ત્યાં શું બીજું હોય? કારણ કે હવારમાં તો પછી કોટડીમાં જ પધરાવવાનું છે, ક્યાંય હચવાય એમ નથી, એટલે સેફટી બનાવી. એ માલ ક્યાંય હચવાય એમ નથી એટલે સેફટી બનાવી. હું આમાં હવે તમે હાવ ઘરમાંય ન કહેવાય કે આ બનાવો આ બનાવો આ બનાવો, તો બહારનું ખાવાની વાત જ ક્યાં આવે છે આમાં? એ આમાં પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી. એટલે સ્વામી અહીંયા કહે છે રસના દ્વારે અનેક પ્રકારના રસ વરુણ દેવે અંતઃકરણમાં આપ્યા, અંતઃકરણમાં વોર્યા. બોલો આગળ. ખાટા ખારા તમ તમાન તીખા ગળા ચીગઠ જીહવાએ જુજવા જોઈને શોધી લાવ્યો શોઠ. સરસ ઉપમા આપ્યો નિષ્કુળાનંદ સ્વામીએ. કોણ કોણ લઈ આવ્યો શોધીને? ખારા ખાટા તીખા તમતમા શોધી લાવ્યો શઠ. નિષ્કુળાનંદ સ્વામીનો શબ્દ છે. કોને શઠ કહે? આપણને કોઈ નહીં હો, આ તો બીજાને. આપણે તો ભગવાનના ભક્ત છે, ભગવાનના ભક્તને શઠ કહેવાય? જુઓ તો ખરા સ્વામીને કેટલો અણગમો હશે રસાશક્તિમાં. સ્વામી શઠ વાક, રસાશક્તિ વાળા માણસો માટે સ્વામી શઠ શબ્દનો પ્રયોગ કરે છે. લખતા લખતા ખીજાઈ ગયા છે. નિષ્કુળાનંદ સ્વામી ખાટા ખાટા ખારા તમતમા તીખા ગળ્યા ચીગઠ એટલે ચીકણા જીહવાએ જુજવા જોઈને શોધી લાવ્યો શઠ. ખાટા ખારા તીખા તમતમા લ્યો ગળ્યા ચીકણા ચીગઠ એટલે ચીકણા. જીહવાએ જુજવા જોઈને એટલે જીભે જુજા જુજા જોયા.
જીભને આંખ છે તે જુએ, આસક્તિ છે એ જ આંખ છે. એ શોધીને લાવ્યો શોટ. પેંડા પતાસા પૂરીઓ શીરો સાબુડી સોય શક્કરપારા સુતર ફેણી સેવ સુવાડી જો. પેંડા પતાસા પૂરી શીરો સાબુડી હશે કઈક ખાવાનું, શક્કરપારા સૂતર ફેણી સુવાળી સુવાળી સેવ બરફી બિરંજ કળી ગાંઠિયા ઘેબર ગુંદર પાક મગદળ સુરકી માલપુડા મેસૂબ કેટલી પ્રકારના હારા હારા શાક, ખીર ખાજા ને રોટલી, સાટા જલેબી, હલવો, લાડુન, લાપસી, બાસુંદી, ફાફડા, ફૂલવડી, આ જો બધું ભજીયા. એમાં પાછા 3 પ્રકારના પટ્ટી ભજીયા, આખા મરચાના ભજીયા, ભરેલા મરચાના. આમાં લખ્યું છે ભાઈ, આ ઓલો પીપી વળી કે ની આ તો તમારું છે. કેટલી પ્રકારના ભજીયા, વળી ભાત ને પૂડા પકોડી, કઢી વડી કઢી, દહીં થરાન વડા વડી. લ્યો આ જીહવાએ જુજવી સ્વાદ સર્વની રીત, આણી ઉતારી અંતરે અતિ ઘણી અગણિત. જીહવાએ આ બધાય જુજવા રસ એ બધાય જીહવા એટલે જીભા દ્વારા વરુણ દેવે અંતઃકરણમાં વર્યા. કારણ કે પ્રધાન છે, લઈ આવી શકે અને આપી શકે. શાક બહુ સોયામણા, ભાજી તરકારી તે વઘારી વિધ વિધની, સુખદ જમતા તે. બહુ પ્રકારના ભાત ને ભાજી તરકારી શાકભાજી ને બધું, કાચા પાકા હંભારા, માલપા મસાલો ને એકમાં બીજું ત્રીજું. બોલો પછી શું છે? 12મી કડી. ફળદળ મૂળ કંદનો જાણી જુજવો રસ, જીભે ઉતારો અંતરે ઓળખી લે તું યવશ. જે જે રસયા જગતમાં ભૈરા સભર ભરપૂર, તે તે રસ જીભે કરી આણી ઉતારાઉર. એકવાર આહાર જે જે કર્યો ભૈરો રસે ભરપૂર, તેને પાછો પામવા કરે જતન જરૂર. આ અનેક પ્રકારના રસ એક વાર ચાખ્યા સ્વામી કે પછી બીજી વાર પામવા માટે મેળવવા માટે પ્રયત્ન કરે. આવી રસને વિશે આસક્તિ છે. ભાણે ટાણે જો ન મળે તો બળે અંતર બહુરી, ઘાયલ થઈ ઘૂમે ઘણું એવી બંધાણી પ્રીત. કેવી રસમાં પ્રીત છે, આસક્તિ છે. સમયસર ન મળે તો એનું અંતર બળી ઉઠે. સ્વામી કહે ઘાયલ થઈને ઘૂમ્યા કરે. કેમ રસોઈ કરીની, ક્યાં ગઈ તી, સમજીની કોઈ દી. આવી ખબર હોત તો આને લઈ આવત નહીં, આટલા માટે તને લઈ આવ્યો છું વગેરે કડવા શબ્દોથી રસમાં આસક્ત થઈને ઘરમાં કેટલી પ્રકારના આમ ઉદ્વેગ ઊભા કરે છે. આવી રસને વિશે આસક્તિ છે. સાલે ઘણા શરીરમાં સ્વાદ તણા બહુ સાલ, દિન દિન પ્રત્યે દિન રહે કરી મૂકો કંગાલ. ઓહો, કંગાલ થઈ ગયો રસા સ્વાદ માટે, કંગાલ થઈ ગયો.
ટાઈમની ખબર ન હોય, ફરજની ખબર ન હોય, કારણ કે મનગમતી રસોઈ નથી થઈ, પાછી કરાવે, કેટલો ટાઈમ જાય, ક્યાંય ફરજમાં હાજર ન રહી શકે, બધે મોડો પડે, રસમાં આસક્તિ છે એટલે એના સાલ એટલે શૂળ ઉઠે છે અંતરમાંથી ખાવાના, આ ખાઈ લઉં, આ ખાઈ લઉં, આ ખાઈ લઉં. અરે આમ બજારમાં હાલ્યો જતો હોય ને પાણી મંડે જીભમાં, આમ પાણી નીકળે, મોઢામાં પાણી આવી જાય, આવો રસિયો ખાવાનો. આ તે કઈ જાત છે, કજાયત છે કે સુજાયત છે? નિષ્કુળાન સ્વામી બહુ લખે છે આમાં. એમ રસ અનેક વિધ ભરાઈ રહ્યા ભીતર, ખસે ના કોઈના ખેસવ્યા કરી રહ્યા એ ઘર. અનેક પ્રકારના રસ ભીતરમાં ભરાઈ ગયા છે, અનેક પ્રકારના. એ કોઈના ખેસવ્યા ખસે એમ નથી, એવા ઠસો ઠસ ભરાઈ ગયા છે. ભરાઈ ગયા છે ને ભાઈ? આ ભાઈ ને નિરંજનભાઈના સુપુત્ર જયકુમાર, તમે બહારનું જમો છો, ઘરનું જમવા માટે તોફાન કરો છો, બહારનું જો ને તમારા પપ્પા જમે છે તો તમે બહારનું જમો છો, પપ્પાને ન ગમતું હોય. પહેલાં તો પપ્પાને નથી ગમતું એ ન કરાય. તમે પહેલાં તો તમારા બાપુજીને રાજી કરવામાંથી સફળ નહીં થાવ. બાપુજીને રાજી કરવામાં એ નથી જમતા, તમારે ન જમાય. શ્રીજી મહારાજે ના પાડી છે એટલે ન જમાય. શિબિરમાં આ વાત આવી છે એટલે ન જમાય. તમારે શું જમવું છે ઘરમાં કહી દો, અને ઘરમાં કહે એટલે બાળકોને કરી દેજો. તમે ન કરી દો ઘરમાં, બાળકો હું બહાર ખાવા જવાના જ છે, અને એને ગમતું કરી દો, હાલો કાંઈ વાંધો નહીં, હજી બાળક છે, નાનો છે, એમ માનીને. મહેનત કરવી પડે, વાત્સલ્ય જોઈએ દીકરાઓ પ્રત્યે, બાળકો પ્રત્યે માતાને વાત્સલ્ય જોઈ કે મારા પ્રભુ માટે કરી દઉં અને એ પ્રસાદી મારા બાળકને આપું. સંસ્કાર માત્રને ભ્રષ્ટ કરનાર હોય તો રસાશક્તિ, વ્યવહારમાં ક્લેશ કરાવે રસાશક્તિ, ઘરમાં ક્લેશ કરાવે રસાશક્તિ. આમ મનગમતું ભાણામાં ન આવ્યું હોય તો આમ ચોટલી ઊંચી થઈ જતી હોય, મૂછું ફડફડવા માંડતી હોય. ઓલા પીરસવા આવવામાં બીજી વાર વાત કરે કે હવે આ ધૂણ તો કઈ બંધ થશે, ધૂણ તો બંધ થાય તો પાછી પીરસવા જાઓ. એ થર થર ધ્રુજતા હોય અંદર રસોડામાં ખાવા માટે. હા, ટેરવા માટે, જીભના ટેરવા માટે. પછી આગળ શું છે? કાંઈ નથી. આમ ટેરવાને અડે ત્યારે એમ માને કે હું કોઈ મલકનો બાદશાહ થઈ ગયો છું. ભગવાનના ભક્તને આ ન શોભે. આ તમારું બધાનું વિવિધ પ્રકારનું ત્યાં થાય છે. મેં ના જ પાડી દીધી છે, કાંઈ વિવિધ પ્રકારનું કરવાનું નહીં. આપણે ચાલુ રૂટિન ચાલ્યા કરે એમ કરી નાખો. આપણે અહીં વિવિધ પ્રકારનું નહીં, એ ભલે કરે. ત્યાં ચોખ્ખું લખ્યું છે, જુદા જુદા રસ ખાવાથી જીભા જીતાય નહીં કોઈ દી. સ્વામી બાપા પણ કહેતા, એકને એક વાનું ખાધા કરો તો જીભ કંટાળી જાય.
આમાં કાંઈ ભેગું કરીને પાણી નાખીને જમવાની તમારે કોઈ જરૂર નથી. એકને એકવાનું ખાતા કરો. એક દી હાજે પૂરી કરો ને એક દી હાજે એ કે આજ તો ઓલું બનાવો ભાખરીને, એક દી રોટલીને, એક દી રોટલા, એક દી ઓલા 3 ખૂણિયા શું કહે છે ને માલ હું પરોઠા કૂતરાના કાન જેવા. આમાં હું રસ જીતાય. રસ તમારે ન્યા જ ભાઈ ભેળો થાય, બીજે ક્યાંય રસ ન જાય. હે આવી બહુ પદ્ધતિ થઈ છે. ભગવાનના ભક્તો ધ્યાન રાખે એટલે બધા રસમાં આસક્ત ન થાવ. અહીં અમારે મનાય જ છે ભાઈ, ન્યા જુદું કરે એમ આપણે અહીં જુદું ન કરો. પહેલાં તો અહીં કથામાં કોઈ ભૂગી હગે નહીં, એ મોટામાં મોટું બાંધો. આ કથામાં કોઈ ન ભૂગી હગે. તમારે ત્યાં કરે છે એમાં કરવા બેહે તો ખોટી વાત છે. આ ક્યાંથી કથામાં ભૂગી હગે? બેય રીતે વાં રસ અને અહીંયા કથા ન મળે, બેય રીતે નુકસાન, બેય રીતે નુકસાન થાય. હવે ગઈ સાલ નાસ્તામાં આપણે થૂલી રાખતા જાઓ. સવારના નાસ્તામાં થૂલી. હે આવતી સાલ હે થૂલી ભેળી હું છાશ. અમરેલી વાળા પેલા સહી કરી દેજો. બોલો. પશુ પંખી પનંગ લગે, નર નારી હેરાન, દેવ દાનવ દેખીએ, સહુ રસના વેચાણ. તો માણાની વાત કરતા કરતા સ્વામી પશુ પંખીમાં આવી ગયા. પશુ પંખી પનગ આ બધા નર નારી દેવ દાનવ લ્યો, દેવો દાનવો ઈશ્વરો આ તો બધા રસના વેચાણ. સ્વામી એટલે સ્વામી છે હો. હા હા હા, આ સ્વામી ન મળ્યા તો આપણે તો રસમાં ને રસમાં મરી જાત. રસમાં રસમાં મરી જાત આપણે હાવ. ઓહો, શાબાશ શાબાશ સ્વામી, ભલે તમે શેખપાટમાં આવ્યા, ભલે તમે નિષ્કુળાનંદ થયા, અમારા જેવા અણઘડ લાકડા જેવા હળેલા બગડેલાને તમે હે શુદ્ધ કરી મૂક્યા સ્વામી. હે આ બધાય રસના વેચાણ સ્વામી કહે છે. જો એની કલમ કેટલી સ્વતંત્ર છે, એની કલમ કેટલી નિર્ભય છે. આ જુઓ તો ખરા તમે. આવી નિર્ભયતા કેવા પુરુષમાં હોય, એને તમારું કાંઈ જોતું નથી એમ નક્કી થાય છે. નિષ્કુળાનંદ સ્વામીને તમારું કાંઈ જોતું નથી. એને તમારે ત્યાં આવીને કહેવું નથી આજ આ રસોઈ બનાવવી છે એમ, આ સીધું તૈયાર રાખજો એમ નથી એને કહેવું. એટલે આમ લખી શકે. પશુ પનંગ નર નારી દેવ દાનવ બધાય રસના વેચાણ ગુલામ. બોલો. નથી નજરે આવતા રસ નાના રસે રહી, જીવાએ સહુને જીત્યા રહી રસના યજી.
એમ રીત છે રસની નથી નજરે આવતા. અર્થ સમજાણો ની બોલવું પડશે હરખું. રસ નાના રસે રહિત. જીહવાએ સહુને જીત્યા, રહી જીહવા અજીત. જીભાએ બધાને જીતી લીધા, જીભ અજીત રહી ગઈ. જોયું, બધાને ગુલામ કરી લીધા જીભે, બધાને જીતી લીધા, પોતે અજીત ને અજીત, અજય અજીત. પછી એમ રીત છે રસની સમજી લેજે સોય, જેને રસે ન રોડિયો એવો ન દીઠો કોઈ. જોયું, નજરે કોઈ એવો આવતો નથી, કોઈ નજરમાં આવતો નથી કે રસથી રોલાણો ન હોય. હે શિષ્ય, તું આ રસનાની રસ વિષયની વિગત જાણી લેજે. એવો કોઈ નજરે નથી આવતો, એક પણ નજરે નથી આવતો કે રસથી રોલાણો ન હોય. કેવી કલમ છે સ્વામીની. એમ તાહેરે અંતરે સ્વાદ તણું છે સેન, ત્યાં દયાળ દેખાતણું વારું માં કરતું વેન. શિષ્ય તું સમર્થ નહીં, જે કરતું એહનો ત્યાગ, વિગતે વિગતે વસી રહ્યા, જરાય ના મળી જાગ. ક્યાં આવી હરી રહે, ક્યાં રહી કરીએ વાત, અનાળી એ હયતી ઘણા કરે મોટો ઉત્પાત. જો શું વાત આવી. શિષ તું સમર્થ નથી, એમ તારા અંતરમાં સ્વાદનું સૈન્ય આવી ચડ્યું, સ્વાદનું સૈન્ય આવી ચડ્યું. અને ન્યા તું દયાળને દેખવાની આશા રાખે છે, ન્યા ભગવાન ભાળતું. જ્યાં રસ વિષયનું સૈન્ય છે ત્યાં ભગવાન દેખવા એવી તું આશા ન રાખ. સદગુરુ શિષ્યને કહે છે, શિષ્ય તું સમર્થ નથી કે એનો ત્યાગ કરી શકે. વિગતે વિગતે વસી રહ્યા, જરાય ન રહી જાગ. વિગત પ્રમાણે તારા અંતરમાં વસ્યા છે, જરાય જગ્યા નથી ભગવાનને રાખવાની, જરાય જગ્યા નથી. વિગતે વિગતે વસ્યા છે. એટલે આટાણે આ ખવાય, આટાણે આટાણે આ, સાંજે આનું શાક, સાંજે આનું, બપોરે આનું શાક, આ શાક ભેળું આ શાક ભેગું આ. લ્યો કે દૂધપાકની રસોઈ તો આ શાક બનાવો, એમ ચૂરમાની લાડુની રસોઈ તો આ શાક બનાવો, આ શાક ભેગું આ ન ખવાય, આ ભેગું આ ન ખવાય. દૂધ હોય તો કઢી ન ખવાય, કઢી હોય તો દૂધ નો. આ વિગતે વિગતે વેચ્યા છે. સાંજે ફલાણું શાક નહીં, બપોરે અહીં તો અમને કાંઈ નડતું જ નથી. ગમે ત્યારે જે હરિભગતને ત્યાં જાય, જે હાજર હોય કરીને થાળ ધરીને આરતી કરીને આ બેઠા સભામાં. આ હું કોઈ વિધિ છે શાસ્ત્રનો? ક્યાંય શાસ્ત્રમાં લખ્યું છે આવો વિધિ લખ્યો છે ક્યાંય? બોલો. હવે એક કડી રહી આ પ્રસંગની. અતિ કર્યો ઉત્પાત, વાત હાથથી વહી ગઈ, દગો દિવસ ને રાત, અતિ આદરી બેઠા સઈ. ઇતિ શ્રી હૃદય પ્રકાશ મધ્ય સદગુરુ શિષ્ય સંવાદે અષ્ટમ પ્રસંગ. આવી કથા આવી રસ વિષયની.
રસ જીતવો છે તો ઉપાય બતાવો. તમારે બેને જીતવો છે રસ. અહીંથી પહેલેથી શરૂઆત કરીએ ને. પીરસવામાં એમ જ હોય ને, પહેલા ને પહેલા પીરસાય ને. હું તમે બે વાતો કરી લીધી. આ બાજુ આવે નહીં થારું એમ, કે આ બાજુ પીરસવા ન આવે થારું, આ બાજુ ભલે પીરસ્યા કરે. સ્વામી જમતા ને, સ્વામી તે પત્તરમાં પીરસ્યું હોય, જે વસ્તુ ઉપર પહેલા હાથ જાય એ વસ્તુ એકલી જમી લે. દાળ ઉપર હાથ પીડ્યો હોય તો દાળમાંથી મરચા પહેલા જમી લે. એમ 2-3 વસ્તુ ભેગી કરવાનો સ્વાદ છે, એક ભોજનનો સ્વાદ નથી, એમ સ્વામી કહેતા. કોઈ દી સ્વામી કીધું નથી આ રસોઈ આવી થઈ ને આ રસોઈ આવી થઈ, એમ કોઈ દી કીધું નથી. કોઈ દી બોલ્યા નથી આજ આ બનાવો, આજ આ બનાવો. અમને શીખડાયું છે. હરિભગત ઘણા પૂછતા હોય ને, હમણાં કયું શાક ચાલે છે, કયું શાક હમણાં ચાલે છે, એ કયો તો નવીન લઈ આવું. આમ ન અમને પૂછતા, પૂછાય જ નહીં. એ બી હું તમારે પૂછવાની જરૂર છે? એમ પૂછાય? બહુ મોટો ગુનો છે એમ પૂછનારનો. પછી આ નાના નાના હોય, કેટલા વર્ષ મક્કમરી, કેટલા વર્ષ મક્કમરી, એ બોલી જાય કે હમણાં અમારે ભીંડો જ ચાલે છે, એમ બોલી જાય. કે હમણાં ગુવાર ચાલે છે, કે હમણાં રીંગણા ચાલે છે. શું શાક લઈ આવું એમ ન પૂછાય. સ્વામીએ શીખડાયું છે, સસ્તું હોય ને સારું હોય એ લઈ આવો. તમને એમ લાગે સારું સસ્તું હોય અને સસ્તું સારું હોય, તો એ સ્વામી સમજાવતા, જાજી જેની માર્કેટમાં આવક છે એમાંથી સારું મળે અને એ સસ્તું હોય. સાચું થયું ને? જો જેની ઓછી આવક છે એમાંથી વીણો તો સારું ન મળે અને સસ્તું ન મળે. ઘણાય પૂછે હું રસોઈ કરશો? ભાઈ રસોઈ તમે નક્કી કરી લ્યો, વાસ્તુ છે તમે નક્કી કરી લ્યો હું કરવી એમ. તો કે ના તમે કયો, અમે કહીએ કે ખીચડી શાક રોટલી કરશું. ના ના એ નથી કરવી હો, તમે જ નક્કી કરો ને, અમારું તો તમને હાલતું નથી નક્કી કરેલું. તો તમે જ નક્કી કરો ને. પછી બોલે એ આવી રીતે રસ જીતાય. બહુ સત્સંગીઓ પાછા પડી ગયા છે સત્સંગમાં. સંતો સમજ્યા વગર લિસ્ટ આપી દે ને, એનાથી બહુ પાછા પડી ગયા છે. સમજ્યા વગર લિસ્ટ આપી દે. લિસ્ટ અપાય પણ એનું ભેગું હોય તો લિસ્ટ અપાય. એનું ભેગું હોય 25 માણાનું તો લિસ્ટ અપાય. અમારા પૂરતો હોય તો લિસ્ટ ન અપાય. અને આવું જ કહું, આવું જ હાજર રાખજો એમ કાંઈ ન કહેવાય. આવું સ્વામીએ જમવા બાબતમાં અમને શીખડાયું છે. અને છેલ્લા કેટલા વર્ષો તો સ્વામી એ 90 વર્ષની ઉંમરે, 92 વર્ષની ઉંમરે દૂધ અને ચણાના લોટનો પુડલો જમતા. અવળી ઉંમરે ચણાનો લોટ અને દૂધ કોઈ પચાવી શકે?
સાંજે પાછું ઈ. આવા વિચાર કરો ને. જે આમાં બહાર જમે છે એને એના ઘરમાં કોઈને એ બનાવતા નથી આવડતું. આવડતું હોય ટેસ્ટ ન આવે કા, અને વાં ટેસ્ટ આવે કા. તીખા તમતમાન, ખારાન ખાટાન, પરસેવા વાળાન, શેડા વાળાન, ગુંગા વાળાન, એટલે ટેસ્ટ આવે એનો. અને ઓલા કરે જ એવું, એની એવી પ્રતિજ્ઞા હોય, એક વાર આવે ને પછી અહીંથી જવાનો નથી. કેટલાયના ઘરમાં એવી રીત હોય કે ભાઈ આવે ધંધા ઉપરથી પછી નક્કી કરે આજ હું રસોઈ કરશું, પછી શાકભાજી લેવા જવાય, પછી આગળ રસોઈનું આયોજન થાય. એ આવ્યો હોય 10 વાગે રાતે, અને એ આવ્યા પહેલા જો રસોઈ થાય તો ઝઘડો થઈ જાય. આવી આસક્તિ. એના કરતા તો હવારમાં કહી દેવું સારું, ભાઈ આ કરજો. મોડા મોડા તમે આવો ને પછી નિર્ણય કરો, અને પછી તમે વસ્તુઓ ભેગી કરો 10 વાગે રાતે, અને પછી રસોઈ થાય ને પછી જમો. આમાં 12 વાગ્યા પહેલા જમવાનો કાંઈ મેળ રહે નહીં. આ તો 12 વાગ્યા પછી રસોઈ તૈયાર થાય. સવારે વહેલાસર ઉઠવાનો કાંઈ મેળ રહે નહીં. આ તો જુઓ તમારી પદ્ધતિ, રસની પાછળ કેટલી હેરાનગતિ છે. આવા રસાશક્તિ વાળા ન થાવ. શિબિરમાં આવતા હો તો, નકર શિબિરમાં આવું બંધ કરી દો. કાંઈ એવા ભગતની જરૂર નથી. અને આવું બધું કરશો તો છેવટે આવશે અમારી માથે, લ્યો આ ન્યા જાય, આને હું સ્વામી શીખડાવ્યું. સ્વામીમાં કાંઈ હોય તે આમાં આવે ને ન્યાથી બોલે. એ પછી કોઈને મૂકે નહીં, એ જાય તેવી છે. સ્વામીમાં કાંઈક હોય તો આમાં આવે ને. આ ઠેઠ તમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને તમારા ગુરુ સુધી આનો બાધ આવશે, અતિ આસક્તિ રાખશો તો. તમારે ઓલું કેવું પાણીપુરી ને ઓલી પૂરી ને કેટલા વાના છે, અમને તો નામ આવડે નહીં. એ પૂરી પાછી કઠણ હોય, એને ફોડે ને માલિપા નાખે રો, પછી આખી પાછી આમ મોઢામાં મુકાય. આમ ન ખવાય કાંઈ તો બધું ઢોળાય, બધું બગડે. અમારા સંતોએ પાણીપુરી કરે છે, પછી મને શીખડાવે કે આમ ખવાય. એ કે આમ પરબારું મોઢામાં મૂકી દેવાનું છે. હું કહું હાલો મોઢામાં પરબારું મૂકી દઈ, પણ રોટલીમાં કાંઈ સંતોષ થાય એવો કાંઈ પાણીપુરીમાં સંતોષ થાય? આ ધાંધિયા પૂરી પછી એને કહેવાય, ધાંધિયા પૂરી. બહુ વિચારજો હો ભાઈ, બહારનું બંધ કરવાનું રહેશે. મને ઊભા થઈને મંડો કહેવા કે હવે બંધ. અને વાનું પૂછવું પડતું હોય એના ગુલામો તો એને પૂછીને હાજે કહેજો. આવો અહીંયા
ક્યારેક ક્યારેક ખાઓ છો? મિલનભાઈ, બહારનું બંધ કરો તો ભગવાનનું મિલન થાય. કોણ ઊંચો હાથ કરે છે? આવો અહીંયા. આ કે પરમાર કેમ ભાગ્યા? કંપનીમાં નહીં ખાવાનું. નોકરિયાત બધે ધ્યાન રાખજો. ગમે તે શિફ્ટ હોય તમારી, રાતની શિફ્ટ હોય તો 12 વાગ્યા પછી પાણી ન પીવાય. 12 વાગ્યા સુધી ખવાય નહીં. 12 વાગ્યા પછી પાણી પીવાય નહીં. 12 વાગ્યા પછી ખવાય નહીં. ગમે રાતની, ગમે દરરોજ રાતની નોકરી હોય તોય હું નાવું નાયા નહીં, પૂજા કરી નહીં, એમ થોડુંક ચાલે કાંઈ? હા, બંધ કરી દેજો. શું ખાવ છો? પાણીપુરી. આ પાણીપુરીની કથા જ આવી તો બેસી જાઓ. તમારા મામાને પૂછો, ચીમનભાઈ, અમારે સાધુ છે ચીમનભાઈ. કોઈ દી એની બદલી થઈ નહીં. સ્વામી બાપાના આશીર્વાદથી બદલી થઈ નહીં, અમારા આશીર્વાદથી બદલી ન થઈ. એક જ ઠેકાણે વર્ષો સુધી જાતે રસોઈ કરીને જેમાં ઢસામાં. કયું ગામ તમારું? રાવણી, મુંડિયા રાવણી. સારું. સુરત છો? સુરતની સભામાં જાઓ છો? હવે જવાના સુરત? તો કાર્ડ લીધું સભાનું? અને સુરતની સભાનું કાર્ડ આપો. હવે બંધ કરી દો બજારનું. તમારા ઘરવાળા ખાય છે? હા, તો એને કહેજો કે હું સુધરીને આવ્યો હવે. હા, મીંડા એકાંતિક ભક્તો આવવા જુઓ. સુરત વાળા રાજી થયા બધા. ભાઈ, સુરત વાળા સાંભળજો, ખમણ અને લોચો બંધ કરે છે. બેદી થયા કથા હાલે છે તઈ વિંધાણો ખમણ અને લોચો આવો છે, એ બંધ કર્યું. અને હવે જો કરે ને એ માવો ખાય ને તો સભામાં નહીં બેહવા દેવાનો, જોડા પાસે બેહાડવાનો. આને કે જોડા પાસે બે, અમારી સભાને અભડાવીશ. અહીં બેસી જાઓ રામાણી. અહીંયા આ ગઢા શું કરે છે? બધા ખુરશી ઉપર બેઠા. એ કઈ ઓછા હવાદિયા નહીં હોય. હે, લોચો એટલે હું એમ ને? તમે એમ પૂછો તાવો એટલે શું રાજકોટ વાળાને? લોચો એટલે બસ લોચો. નકર તમને સુરત થી મોકલે. એકવાર ટેસ્ટ કરી લ્યો ને જીતુભાઈ લોચાનો. આ નિયમ નથી લેવું. તમે ભાઈ સુરત થી મોકલજો એની હારું. બે ભાઈ હારું. ઠાકોરજી ન ધરતા હો, નકર ઠાકોરજી બંધાણી થઈ જાય.
હજી આપણે રસના એટલે જીભનું આગળ વિવેચન કરી જીભ કેવી છે. ચક્ષુની કથા કાલે આવી હતી ને, આંખ ફક્ત જોવે જ. કાનની કથા આવી ગઈ, કાન ફક્ત સાંભળે જ, એક વિષય છે. ચામડીની કથા આવી ગઈ, ચામડી ફક્ત સ્પર્શ કરે છે, એક જ વિષય છે ચામડીને. નાસિકાની કથા બાકી છે, નાસિકા ફક્ત સૂંઘે જ, એક જ વિષય છે. જીભને બે વિષય છે, ચાખવું અને બોલવું. તદુપરાંત કાન સાંભળે ત્યાં એમ બોલે, આવું કોઈ દી સાંભળ્યું નથી, સાંભળ. આ જીભનો ધંધો. પોતે બોલે, પોતે ચાખે. તદુપરાંત આંખ જોવે, ન્યા પાછી જીભ પ્રેરણા કરે, જો આવું કોઈ દી જોયું નથી. ચામડી સ્પર્શ કરે ત્યાં પણ જીભ એમ કે સ્પર્શ કર. આવો સ્પર્શ કોઈ દી મળ્યો નથી, મળશે નહીં. નાસિકા સૂંઘે ત્યાં પણ જીભ બોલે, પ્રોત્સાહન આપે બોલીને કે સૂંઘ, આવું કોઈ દી મળ્યું નથી સુગંધ, અને આવો કોઈ દી મળશે નહીં. આ જીભનો ધંધો. માટે સહજાનંદ સ્વામીએ સાધુના ધર્મમાં એમ લખ્યું છે, સર્વેન્દ્રિયાણી જેયાની રસના તું વિશેષતઃ. બધી ઇન્દ્રિયોને જીતવી, રસનાને વિશેષે કરીને જીતવી. સાંભળી જીભની કથા સાંભળી, ખ્યાલ આવ્યો કેમ જીતાય આ જીભ. બીજું, આખા શરીરમાં ગમે ત્યાં રોગ આવશે, જીભમાં નહીં આવે. જુઓ, ડોક્ટરની આલમમાં જુઓ, આંખના ડોક્ટર, નાક કાન ગળાના ડોક્ટર, હૃદયના ડોક્ટર, ફેફસાના ડોક્ટર, વાલના ડોક્ટર, હાડક્યાના ડોક્ટર, તાવના ડોક્ટર, શરદીના ડોક્ટર, કેન્સરના ડોક્ટર, બીપીના ડોક્ટર, ડાયાબિટીસના ડોક્ટર. જીભના ડોક્ટર ક્યાંય છે? નથી. જીભ માંદી પડતી નથી, એમાં રોગ નથી આવતો. માટે સર્વેન્દ્રિયાણી જેયાની રસના તું વિશેષતઃ. જીભને વિશેષ કરીને જીતો. બોલો વિવેકથી, જમો વિવેકથી. તદુપરાંત જીભને એટલો વધારે વિવેક આપો, આંખ જુએ ત્યાં વિવેકથી પ્રોત્સાહન આપે, કાન સાંભળતો હોય ત્યાં વિવેકથી પ્રોત્સાહન આપે, નાસિકા સૂંઘતી હોય ત્યાં વિવેકથી પ્રોત્સાહન આપે, ચામડી સ્પર્શ કરતી હોય ત્યાં વિવેકથી પ્રોત્સાહન આપે. આમ રસના ઇન્દ્રિય વિશેષ કરીને જીતવી. અહીંયા આવ્યા ઊભા થઈને એટલા જ બહારનું ખાતા હશે, બીજા નહીં ખાતા હોય. બહારનું ખાઓ છો? હાવ નહીં. જુઓ, એમાંય વિવેક છે. લગ્ન ગાળામાં તમે જમતા હો, ચાલો વ્યવહાર આવ્યો, પણ હું એમ કહું છું કે અત્યારે હાવ રેડીમેડ ઉપર વૈયા ગયા તમે. ભ્રષ્ટ વાળા સિવાય બીજું કાંઈ નથી ત્યાં.
કદાચ કંઈક બનાવ્યું હોય, શ્રીખંડ બનાવ્યો હોય તો ઘટે એટલે તરત ફોન કરે એટલે આવી જાય. ગમે ત્યાંથી લઈ આવનારો ગમે એ. જલેબી ઘટે એટલે ફોન કરે એટલે લઈ આવે, આવી જાય. છતાં એમાં છટકી શકાય છે. 500 માણામાં છટકી જાઓ, નથી જમવું. ઘડીક આમ હા હો ને એમ કરી અને આટો ઘડીક રસોડામાં, ઘડીક ભોજનાલયમાં, ઘડીક ઓને રામ રામ, ઘડીક ઓને રામ રામ, હાલો નીકળો. કોઈ તમારું નામ નહીં લે. લગ્નમાં ન જમો તોય ચાલે. અને એ સિવાય જે જમો છો એ તો આસક્તિ છે, પ્રયોજન નથી. તમે બહાર ગયા, પ્રવાસમાં ગયા તો તમે ભેળું લઈ જાઓ, ફ્રૂટ ખાઓ, સહન કરો. એમ કરતા કરતા ન સહન થાય ભૂખ તો પછી બહારનું ખાવાની શરૂઆત કરો. આ તો વાઈટ જોઈને જ બેઠો હોય, એમનામાં આસક્તિ. શરીર ટકાવવા માટે ગમે એનું ખાઈ શકાય, પ્રાણ રાખવા માટે. પણ પ્રાણ વયો જાય એવી ભૂખ તો કોઈ દી નહીં સહન કરવી પડતી હોય, કોઈ દી સહન ન કરવી પડતી હોય. આ રીત છે. આવી રીતે રસના નો રસ ભોગવાય અને આવી રીતે રસના નો રસ ત્યાગ કરાય. પછી બહાર જઈને ખાતા હોય એને નથી કહેતો બહારનું ગયા ઘરમાં લઈ આવીને ખાતા હોય. વળી કે આપણે બહારનું ઘરમાં લઈ આવીને ખાઈએ છીએ, આપણે કાંઈ વાંધો નથી. આ તો આમ ઝીણી ઝીણી બાબતો કહેવી પડે, નકર જીવ છટકતો જ હોય, છટકી જ જાય શાસ્ત્રમાંથી અને સાધુની વાતોથી, પકડાય જ નહીં. બહુ સરસ. હા, ઘરે બનાવીને ખવાય. હા, હવે ન ખાવાય. આવો મંડો આવવા, જેને નિયમ લેવો હોય સ્વેચ્છાથી. જો આપણે ધારતા ન હોય કે આ બારીનું ખાતા છે એ મીંડ્યા આવવા. બીજું, જીભ કૂણી બહુ છે, એમાં હાડક્યા નથી. 32 સિપાહીઓની વચ્ચે ભગવાને રાખી છે, એટલે બોલવામાં બહુ ધ્યાન રાખે. જો ફેરફાર થઈ જાય બોલવામાં તો એમાં હાડક્યા નથી, પણ હાડક્યા ભંગાવી નાખે. આ જીભનું સ્વરૂપ છે, આ જીભા ઇન્દ્રિયનું સ્વરૂપ. આવી જીભ છે, માટે મહારાજે કીધું આને વિશેષ કરીને જીતો.
વિચારજો બહુ ભાઈ, હું તો બહુ વિનંતીથી દયાર્દ્ર થઈને કહું છું. તમારું અને તમારા બાળકોનું ભવિષ્ય બહુ ખરાબ છે જો આમ રહેશો તો. આ તમારા બાપુજી માંડ્યા, આ બે ને કહો, તમારા બાપુજી પીપલાણામાં આવવા માંડ્યા ત્યાંથી જ મેં એને બજારમાં જવાનું જવાય નહીં, ફરવા જવાય નહીં એવા નિયમ દઈ દીધા છે. ચંદુભાઈ, નવતમભાઈ, વિનુભાઈ રાઠોડ ને દીનુભાઈ પોરિયાન. ન્યા શું તમારે છે બજારમાં? ન્યા રેસકોર્સ ઉપર શું છે? તમારી વાઇટ જોઈને બેઠો જ કોઈ? ન્યા શું છે? ન્યા પ્રદર્શન કરાવવા જાવ છો કે આવા છે એમ? અહીંયા ગમે એની હારે બેસો, ગમે એ ખાઓ, ગમે એની લારી, ગમે એનું ખાવું, ગમે એ વાતો કરીને, ગમે એ જોવું, ગમે એ સાંભળવું. તમારી પેલા બાળકો છે એને સંસ્કાર નબળા પડશે. અને ભેળા નહીં હોય તો તમે બહારનું ખાધું, પાણીપુરી ખાધી ને પછી ઘરે ગયા, બાળક તમારા ખોળામાં બેઠો એટલે એને સંસ્કાર આવી ગયા, તમને ઈડ્યો એટલે પાણીપુરી ખાવાના. આવું સંસ્કાર પડવાની પદ્ધતિ આવી છે. તમે જ્યાં બેઠા છો ત્યાંથી ઊભા થઈ જાઓ. તમારા ગુણ એ કપડામાં આવી ગયા, એ ગાડલામાં. પછી બીજો બેહે એટલે તમારા સંસ્કાર ગાડલામાં આવી ગયા છે, એ માથે બેઠો એને લાગુ પડે. આ સંસ્કારની પદ્ધતિ છે. એમ કયું વચનામૃત કહે છે પ્રથમનું 18, કેની વાત સાંભળો છો, કેની હામું જુઓ છો, કેને ઊંઘો છો, કેનો સ્પર્શ કરો છો, કોની સાથે બેસો છો, કોણ બેઠા ન્યા બેઠા છો. આ ગુણ અને સંસ્કાર આવવાની પ્રક્રિયા છે. એમ પ્રથમનું 18મું વચનામૃત કહે છે. તમે હોટલમાં, લોજમાં કે ગમે એની દુકાને ગાંઠિયા કે ભજીયા કે ફાફડા ફરસા કે પેંડા પતાસા કે ફરાળી વસ્તુ, બજારમાં કોઈ ફરાળી વસ્તુ હોતી જ નથી. ત્યાં શું ફરાળી વસ્તુ હોય? અહીંયા ગાંઠિયા છે ને અહીંયા પેડા છે. બીજો આવ્યો એને ગાંઠિયા લીધા અને ગાંઠિયાવાળો આ પેડાના ડબલામાં નાખ્યો, પેડા દીધા. તો ગાંઠિયાના જે કટકા કે હાથને ચોટેલા કણ બધા ઓલા લોટના એ ગાંઠિયા ઓલા પેડાને અડ્યા અને એને કહેવાય ફરાળી. એ ફરાળી પેડા કહેવાય? ફરાળી વસ્તુ કોઈ બજારમાં હોય જ નહીં, બધું ફરાળ ઘરમાં કરવું પડે. રામ ભરોસે હિન્દુ હોટલ. આ અમારા નવતમભાઈ ચંદુભાઈ તો શોખીન હતા ચાના. એને ભાઈ પ્રાઇમસ ભેળું રાખવું પડતું. આવી તો સાહેબી હતી. પ્રાઇમસ ભેળું રાખે, ક્યાંક દિલ્હી જાય ને અમદાવાદ જાય આકાશવાણીને કામે. લ્યો, એણે ચા મૂકી દીધા. મેં અર્થ કર્યો વંથલીની, ખાતમુહૂર્તની, શિક્ષાપત્રી ભાષ્યની, પારાયણની કથામાં. રામ ભરોસે હિન્દુ હોટલ એટલે શું? હિન્દુ હોટલ એટલે હિન્દુ હો તો ટૈળ, એમ એ હોટલવાળા જ એમ લખે છે. તોય તમે સમજતા નથી. શું અર્થ થાય હિન્દુ હોટલનો? હિન્દુ હો તો ટૈળ. આ હિન્દુને ટળવાનું કારખાનું છે. અને વળી આગળ લખે રામ ભરોસે. અમે કાંઈ જાણીએ નહીં, તું જાણીને તારો રામ જાણે. અમે તો રૂપિયા ના યારી છે. રામ ભરોસે હિન્દુ હોટલ. વિચાર કરો. ઓલો એક જણો પેડા બનાવતો હતો, તે ખૂબ 15 લીટર દૂધને હલાવીને રાબડું કર્યું
પછી દુકાનના પાટિયા ઉપર ઠરવા માટે મૂક્યું. તો આવ્યો એક કૂતર્યો, એને પેલા હું ગયો ને પછી ઊંચો પગ કર્યો. સમજાણું? હજી નહીં ગણે. એ ઊંચો પગ કર્યો એટલે ભૂતર્યો પેડામાં. ઓલો કે હાઈડ હાઈડ એમ કરીને કૂતરાને કાઢી મૂક્યો. પછી જરાક આમ નીતાર્યું ન નીતાર્યું હલાવી નાખ્યું. પેડાના હવાદિયાઓ સાંભળજો, રસાશક્તિના વેચાણ સાંભળજો, રસના વેચાણ હોય સાંભળજો બધાય. પછી બીજે દી આવ્યો સ્વામિનારાયણો તિલક ચાંદલો કરીને દશય મતી કે ભાઈ કાલે 11 છે, ફરાળી પેડા છે? તો કે હા, હજી કાલે જ બનાવ્યા છે ને તમારે માટે ચોખ્ખા છે હાવ. ક્યાં? ઓલા કૂતરા માયલા. આમ વાળીને એક બદામનો અડધો અડધો દાણો માથે ગુલાબની પાંખડી મૂકીને આમ કબાટમાં રાખ્યા હતા કાચમાં, કે તમારે માટે જ છે આ. કેટલા? તો કિલો બાંધી દો. બાંધી દીધા પેડા. આ ફરાળી પેડા. માટે રસ છોડો, રસની આસક્તિ છોડો. શ્રીજી મહારાજને ગમતું નથી, મોટા સંતોને ગમતું નથી. જમવામાં હાન કરીને ન માગવું. હાન કરો એ ગમતું નથી. રસ, એ રસમાં આસક્તિ છે. ભક્ત ચિંતામણીમાં એકવાર પંક્તિ થઈ છે. સંતો જમે છે, મહારાજ દર્શન દેવા પધાર્યા છે. અને એમાં કાંઈક હાન ઈશારો કર્યો એક સંતે બીજા પીરસનારા સંતને. મહારાજે તરત કહી દીધું, જે જોઈ તે માગીને લેવું, પણ સાન કરીને ન કહેવું. સાન કરો, ઈશારો કરો અને માગો. એ રસાશક્તિ છે. એના કરતાં પ્રત્યક્ષપણે માગો એ સારું, એના કરતાં બિલકુલ ન માગો એ વધારે સારું. હે આ સીડી ખાસ તમે લઈ જાયજો 2 જણા. દરરોજ સાંભળવાની. આ સાંભળવાનો નિયમ રાખજો. તમે 2 આ સાંભળવાનો નિયમ રાખજો. તમારા બાપુજીનું મારા જેવું ખાતું છે, એને ખબર પડશે ને તો ઉકળી જાય, ઉકળાટ થઈ જાય. એને તમારી ભૂલની ખબર પડશે તો એને ખબર પડ્યા પહેલા સમજી જાઓ. પીસી પટેલ શું કરે છે? હાવ નથી જમતા બારીનું કે હે? બહાર ગામ જાઓ ત્યારે પણ પેલા સહન કરવું, ભેગું લઈ જવું. અને ભેગું લઈ જવાનું કાંઈ આયોજન હોય, નીકળવાનું તમારું ગવેરાઓનો ટાઈમ ટેબલ નક્કી થાય, જવાનો નાસ્તો બનાવવાનો તો મેળ ખાય. કાંઈ ધડો ન હોય તમારા આયોજનમાં તો હું એમાં થાય. એ બહાર જાઓ તોય સહન કરાય થોડુંક. પછી ફ્રૂટ ખાઈ લો તોય ચાલે. 1 દી ફ્રૂટ, 2 દી ફ્રૂટ. દૂધ લઈને પી લ્યો. ખાંડ મળે, દૂધ મળે. દૂધ ગાળી નાખો, માલપા ખાંડ નાખીને પી લ્યો.
એમાં હું ને બધાથી શરીર ચાલે છે. ફલાણી વસ્તુ હોય તો શરીર ચાલે એવું નથી. એની પાછળ બેઠા એ કોણ છે? પીસી પટેલની પાછળ અરવિંદભાઈ, તમારે કેમ છે? એની પાછળ બેઠા ભાવિનભાઈ ટીલવા. પછી આ ત્રીજો નંબર રામાણીની પાછળ ભાવિનભાઈ ને વારસામાં હશે. ઠીક, એવો વારસો ન રાખવો ભાવિનભાઈ. તમારા બાપુજી રીઢા થઈ ગયા હવે, અને અમે કાંઈ કહેતા નથી. હવે એ સેવા કરે એમાં એનું કલ્યાણ. હવે ઓલી વાત અમે સંભાળતા નથી. પછી રીઢો થઈ ગયો એને યાદ કર્યા કરી તો એનો અર્થ નહીં કાંઈ. હે ગિરીશભાઈને તો કેમ વારસામાં આવ્યું? આને વારસો આપીને મૂક્યું. મૂકવું છે કઈ? મિત કુમાર ભરૂચવાળા, તમને લાગુ પડે છે આજની કથા? બંધ કરવું છે? હે બાર ભણો છો એ તો બરાબર છે. આગળ તો ભણો છો પછી પાછું ધ્યાન રાખજો. નકર ભણતા હોય ને ત્યારે ટેવાઈ ગયા હોય, પછી સારી નોકરી મળી જાય, ઘર વસાવી લે તોય ચાલુ જ રાખે. એને આસક્તિ કહેવાય. અટાણે દેશકાળ ફરજ, જ્યાં ભણો ત્યાં જમવું પડે. પણ એ પછી બંધ કરી દેજો. એ અટાણથી નક્કી કરી લ્યો. નકર એમને ચાલ્યા જ કરે. એમની પાછળ બેઠા એ શાંતિભાઈ હાવ નહીં, ઘરમાં કોઈને હે બીજાને છે આ તો બંધ કરાવી દો, કાં ના પાડી દો બહારનું ખાવ, તમારા હાથની રસોઈમાં નથી ખાવી, ના પાડી દો. અને એ ક્યાંથી તમે ન ખાવ ને એ ખાય? પહેલાં તો આમાં ક્યાં મેળ રહ્યો? પતિ પત્નીનો પતિવ્રતાનો ધર્મ કાંઈ આવ્યો નહીં આમાં. પતિ જમે એ જ જમાય, તો પતિ બહારનું ન જમે ને આપણે ક્યાં જ જમાય? આ એકબીજાને સંકલન હોવું જોઈએ. સંસાર તો હરખો ચાલે, નહીતર ન ચાલે. રસાશક્તિ ગમતી નથી મહારાજને. મેં વાત ન કરી, ઈશારો કરીને માગો તોય ગમતું નથી, મકર કરીને માગો તોય ગમતું નથી. સ્વામી ઓલા એક સંન્યાસીની વાત કરતા હતા. એક સંન્યાસી એક ગૃહસ્થની ત્યાં જમવા ગયો. ઓલા બેને બધુંય પીરસ્યું, પાપડ પીરસવો રહી ગયો. તે બ્રહ્મચારીએ મકર કરી કે આજ મને એક સર્પ સામો મળ્યો તો એની ફૂણ ઓલા પાપડ જેવી હતી. અલોને યાદ આવી ગયો પાપડ પીરસવાનો. આ રસાશક્તિ બહુ ધ્યાન રાખ. ઠાકોરજીને ધરો થાળ, ઠાકોરજીને ધરવું બાકી રહી ગયો એ પછી ન પીરસાય ખવાય. ઠાકોરજીને ધર્યા પછી દાળ શાકમાં ફેરફાર કરીને ન ખવાય. ઠાકોરજીને ધરાઈ ગયો થાળ, પછી દાળમાં મીઠું ઓછું છે, પછી ન લેવાય. તો સ્વામી સેવકનો આમાં શું તફાવત રહ્યો? થાળ ધરનારા ધ્યાન રાખજો. ન થાળ ધરતા હોય ધરવા માંડજો. રસાશક્તિ ઓછી કરવા માટે, ટાળવા માટે ઠાકોરજીને થાળ ધરો. થાળ બોલો, શક્ય હોય તો માનસી પૂજા કરો, ભગવાનને જમાડીને પછી જમો.
ભોજન નિર્ગુણ થઈ જાય, તમારી ક્રિયા નિર્ગુણ થઈ જાય, રસાશક્તિ જાય. આ બહુ ધ્યાન રાખજો. સત્સંગમાં ભગવાનને રાજી કરવા હોય અને મોટા સાધુને રાજી કરવા હોય તો ગમે ત્યાં ખાવ નહીં, ગમે ત્યાં પીવો નહીં. ક્યાંય કણબી માટે જુદું નથી, કડિયા માટે કાંઈ જુદું નથી, ક્યાંય બ્રાહ્મણ માટે ક્યાંય જુદું નથી, લુવાણા હુતાર લુવાર માટે ક્યાંય જુદું નથી. 18 આલમ એક જ પ્યાલામાં પીવે છે, 18 આલમ એક જ ડોલમાં બોટે છે, એક જ ડોલ, એક જ ડીશ, એક જ બધુંય. એ ક્યાંથી અંતકણ સારું રહે? જ્યાં સુધી સાધન દશામાં છે ત્યાં સુધી ભક્તને આવું જાણપણું રાખવું પડે. જ્યાં સુધી અપક્વ મતિ છે, જ્યાં સુધી યુવાન અવસ્થા છે, જ્યાં સુધી રજ તમના વેગ વ્યાપે છે, ત્યાં સુધી આ બધાની મણી શુદ્ધ પાળવા પડે. રજ તમના વેગ વ્યાપતા બંધ થઈ જાય એને પછી આ નિયમ સહજ પળાય છે, પાળવા નથી પડતા. આમાં ઘણા ભક્તો એવા બેઠા છે જેને નિયમ પાળવા નથી પડતા, એને રજ તમ વ્યાપતા જ નથી, એ સિદ્ધ દશાવાળા છે. અને જ્યાં સુધી આપણી સાધન દશા હોય, અપક્વ મતિ હોય, રજ તમના વેગ વ્યાપતા હોય, ત્યાં સુધી ભાઈ ધ્યાન રાખો બહુ. માટે આજની કથા બહુ તલસ્પર્શી છે. આ બેઠા બેઠા અમલમાં લઈ લ્યો, ઉઠીને અમલમાં લ્યો, ઘરે જઈને અમલમાં લ્યો. અહીં ન આવી શકો તો મનોમન નક્કી કરી લ્યો. આવું ન ચાલે. રસાસ્વાદનું વર્ણન કરું હું, તમને એમ થાય કે એને રસાસ્વાદ કહેવાય તો અમારે બહાર ખવાય જ નહીં. પીપલાણામાં 2 વર્ષ સુધી અધિક મહિનામાં 3 વર્ષોને અંતરે એક મહિનાની કથાઓ કરી હતી, 1 મહિનાની પારાયણ. તઈ દરરોજ 500 હરિભક્તો બાયુ ભાઈઓ બધા આવતા, 500 જણા થાય. તોય રોટલીની વ્યવસ્થા ત્યારે કરવાની કાંઈ નહોતી શક્તિ કે આયોજન કે આ બ્રાહ્મણો કે રસોઈયા આવા નહોતા મળતા. આજે આપણે 1000-1500ની રોટલી આ લોકો પૂરી પાડે છે. ત્યારે 500 માણસની રોટલી કરવાનો રિવાજ નહોતો. દરરોજ દાળ ભાત શાક મિષ્ટાન, દાળ ભાત શાક મિષ્ટાન આપતા, દરરોજ એક જ વસ્તુ, સાંજે ખીચડી શાક ને એવું બધું. એમાં સ્વામી જમતા હતા બપોરે. ત્યાં ચંદુભાઈ કલોલા ઓલી બાજુથી ભંડારના દરવાજે આવ્યા. એના ફઈબા હતા, સાંખ્યોગનો ધર્મ પાળતા, એને માટે થાળી લેવા માટે આવ્યા. તો મોહન પ્રસાદ સ્વામી થાળી પીરસી દીધી. તો ચંદુભાઈ બોલ્યા, હવે રોટલી તો દ્યો, મિષ્ટાન ખાઈ ખાઈને તો થાકી ગયા છે. એમ ચંદુભાઈ બોલ્યા. એ સ્વામી સાંભળી ગયા, જમતા હતા ત્યાં સ્વામી બાપા સાંભળી ગયા કે આ મિષ્ટાન ખાઈ ખાઈને અટાણે થાકી ગયા છે બધાય, મિષ્ટાન નથી ભાવતું, રોટલી ખાવી છે બધાને. સ્વામી કે આપણે રોટલી બંધ કરો, અત્યારે રોટલી ખાઈએ તો રસાસ્વાદમાં ગણાય, હવે લાવો અમારે મિષ્ટાન ખાવું છે. ત્યારે ને ત્યારે સ્વામીએ રોટલીનો ત્યાગ કરી દીધો. રસાશક્તિ એટલે શું? આવું ક્યાંય કોઈ સાંભળ્યું છે? જો કે અત્યારે તો રોટલી ખાઈએ તો રસાશક્તિ કહેવાય. અત્યારે સૌની સાથે અમે પણ મિષ્ટાન ખાઈશું. અત્યારે મિષ્ટાન ખાય એ નિર્સ્વાદી. ગુણાતીતાન સ્વામી લખ્યો છે, એકાંતમાં બાજરો ખાય એ સ્વાદીઓ, એકાંતમાં એટલે એકલો.
અને પંક્તિમાં લાડવા ખાઈ નિર્સ્વાદી, એ કલમ સ્વામીએ તરત જીવનમાં અમલમાં લઈ લીધી. આને જો રસાશક્તિ કહેવાતી હોય તો બજારિયા ખાણાપીણા, લારી હોટલ અને લોજના ખાણાપીણા એને રસાશક્તિ ન કહેવાય? બોલો. આપણા ઘરમાં કે આપણા મંડળમાં કે આપણા કુટુંબમાં, ઘરના 5 સભ્યોમાં પણ આપણે એક આપણું મનગમતું આપણે ખાઈએ, બીજાથી જુદા પડીને, એને પણ રસાશક્તિ કહેવાય છે. તો બજારનું ખાવ એ રસાશક્તિ ન કહેવાય? સાંભળો છો ને? આ પ્રશ્નનો જવાબ મનોમન આપી દેજો મને જવાબ, હું કહેવાય એમ. ઠાકોરજીને ધર્યા વિના જમો એટલે રસાશક્તિ કહેવાય. ઘરનું ભોજન છે તોય તો બહાર જાવ જમવા, એને રસાશક્તિ કહેવાય જ ને. એમ ઈશારો કરીને માગો એને રસાશક્તિ કહેવાય છે. મને આવું ભાવે છે બનાવી દો, એને પણ રસાશક્તિ કહેવાય છે. ઘરમાં ને ઘરમાં આવું શા માટે બનાવ્યું? તમને કોઈથી બનાવતા આવડ્યું નહીં, એને પણ રસાશક્તિ કહેવાય છે. ઘરનું ભોજન જમતા હો તો પણ, તો બહાર જમવા જાય એને રસાશક્તિ જ કહેવાય. એ રસના વેચાણ કહેવાય દેવ, દાનવ અને ઈશ્વરો સુધી, એમ સ્વામી આ હૃદય પ્રકાશમાં લખે છે. માટે હૃદયમાં છાઈ ગયેલા રસરૂપી અંધારાને ઉલેચવું હોય તો રસાશક્તિનો ત્યાગ કરો. જેણે રસાશક્તિ ત્યાગ કરી છે એવા ભક્તનો આશીર્વાદ લ્યો. હૃદયમાં અંધારું છે મટી જશે અને અજવાળું થઈ જાય છે. માટે વિચારજો બહુ. હવે હૃદય પ્રકાશની કથાનો આ છેલ્લો આ દિવસ છે. કાલે તો બપોરે પૂર્ણાહુતિ થશે, કાલે વચનામૃતની કથા થશે, હૃદય પ્રકાશની નહીં થાય. જયેશભાઈ શું કરે છે? કારણ કે જયેશભાઈ બહુ મોટે ઘરે છે. મોટે ઘરે અધર્મ જ હોય. હે આમ શોખથી આસક્તિ નથી ખાતા ને તો વાંધો નહીં. હવે જવું પડે છે, ત્યાં ખાઓ છો, ન્યાય જરાક છટકતા શીખવું. મોડું જવાય, વહેલું જવાય, બાનું બતાવાય. સ્વામી બાપા કે લોટક્યો હાથમાં લઈ લેવાય. કાંઈ નહીં તો મારે બાથરૂમ જવું, બાથરૂમમાં અડધી કલાક કાઢ નખાય. કાં કંઈ મારે સંડાસ જવું છે, કાં કે મને આમ પેટમાં ઓહો શું થયું છે, આરામ કરવો જોઈએ, એમ કરીને ઘરે વયું જવાય. અમને ઘણા જવાબ દો છો, ન્યાય મળો જવાબ દેવા. બેહો. હા ભાઈ રસિકભાઈની પાછળ બેઠા ઈ કેડી ઊભા થાવજી. ખાવ છો આસક્તિથી, શોખથી ખાવ છો ને, જરૂર ન હોય તો જવું પડે ત્યાં. એમાંય છટકતા શીખજો. એમાં કોણ એવા તમારા છે તમને ધર્યા પછી જ ખાતા હોય એવા? એ રાગ જ હોય, આસક્તિ જ હોય. છટકી જાવ તો છટકી જવાય. જયંતિભાઈ એની પાછળ બેઠા એ મિસ્ત્રી. હે લગ્ન પ્રસંગમાં જાઓ ત્યાં કેટલા વર્ષ થયા? ઉંમર 42.
બસ હવે 50 વર્ષ હમણાં થઈ જાય, હવે બંધ કરી દો, લગ્નમાં જવાનું જ. તોય તમારા દીકરા દીકરી છે પરણી જાઓ, કાંઈ સાધુ નહીં થઈ જાય, મૂંઝાતા નહીં, વાંઢા નહીં રહી જાય. હમણાં 50 વર્ષ થઈ જવાના છે, 50 વર્ષે બંધ કરવાનું છે. અટાણથી મંડો નક્કી કરવા કે અહીં નથી જવા જો, હાલો નથી જવું, હાલો અહીં જઈ આવી, આંટો મારી આવી, આમ આંટો ને આમ ને તેમ ને, ઘડીક આમ વાતું કરીને આમ વાતું કરીને તમારે હાલે બધી ગબે ગબ સમાજમાં, ઘડીક ગબા મારી નીકળી જવાય, આમથી આમ સડસડાટ નીકળી જવાય. આમ શીખી જાવ. અમારા અમૃતલાલ બેચર હતા, એ નીકળી જાય, છટકી જ જાય, જમવામાં ક્યાંય રોકાય નહીં. પાછા બધાને કહી દે હું આવ્યો છું એમ, વાતો કરતા જાય, કેવી રસોઈ થઈ છે ને, કેટલા માણાની કરી છે ને, બહુ સરસ કર્યું છે ને, એમ કરતા જાય અને નીકળી જાય. હવે તમે છટકતા શીખી જાઓ. ભલે જવાની છૂટ છે લગ્નમાં, જમવાનું બંધ કરી દેવું. શું થશે? હા તો સારું, બેસી જાઓ. મહેન્દ્રભાઈ સારું સારું લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિર એના ચોથા દિવસે પૂજ્ય સ્વામીએ સવારમાં પણ ખૂબ સરસ રીતે વાત કરી. અત્યારે આ રસના ઇન્દ્રિયને જીતવા માટે વિશેષ વાત કરી. બધી ઇન્દ્રિયોને જીતી હોય પણ જો રસના ઇન્દ્રિયને ન જીતી હોય તો એ કઈ ઇન્દ્રિય જીતી નથી. અન્ય ઇન્દ્રિય બસ કીએ નાહી જીતેન્દ્રિય જાનીએ, જન મુકુંદ જબ રસના જીતે, સકલ વશ્ય પરમાનીએ. બધી ઇન્દ્રિયો વશ કરી હોય પણ જો રસનાને વશ ન કરી હોય તો નકામું. બધી ઇન્દ્રિયોનું પોષક જ રસના ઇન્દ્રિય છે. વૃક્ષની સાથે સરખાવ્યું છે મુક્તાનંદ સ્વામીએ. વૃક્ષની અંદર થડ છે, ડાળીઓ છે, પાંદડા છે, ફૂલ છે અને ફળ છે. આ પાંચેય છે એમાં બધાયનું કારણ થડ છે. થડ છે તો આ બધું ડાળીઓ અને પાંદડા અને ફૂલ ને ફળ ને બધું વિકાસ પામે છે. એમાં રસના ઇન્દ્રિય છે એ થડ જેવી છે, એને પોષણ કરશો એટલે બીજી બધી ઇન્દ્રિયો વિકારને પામવાની જ છે, વિકારને પામવાની જ છે. એટલે જ્યાં સુધી ઇન્દ્રિયો ઉપર સંયમ નહીં હોય ત્યાં સુધી સત્સંગનું સુખ ના આવે, ભગવાનની મૂર્તિનું સુખ ના આવે, સંત સમાગમનું સુખ ના આવે. ઇન્દ્રિયો આપણને વિષયો તરફ ખેંચી જાય. લ્યો, સતત આ પ્રકારની જ વાતો આપણે સાંભળીએ છીએ, સતત આ પ્રકારની જ વાતો સાંભળીએ છીએ. બસ ઇન્દ્રિયોને નિયમમાં કરો, અંતઃકરણને નિયમમાં કરો. ગઈકાલે સાંજે સભા છૂટ્યા પછી, ચેષ્ટા બોલ્યા પછી કિરણ વંચાણું અને પૂજ્ય સ્વામી વાત કરતા હતા અને ત્યાર પછી સંતોએ, હરિભક્તોએ પણ કંઈક થોડીક વાત કરી. એમાં તો પણ બાપા કે 5 દિવસથી આ સ્વામી તોલામાં જ મારે છે. કા સ્વામી એનો જવાબ આપ્યો કે અત્યારે આ અવસ્થાની અંદર આ વાતની જરૂર છે. ભલે ગમે એટલી હું વિષય ખંડનની વાત કરું, એને હરેરી જવા નહીં દઉં. સ્વામી પાસે વાતની આ યુક્તિ છે. નાનામાં નાનો હોય કે મોટામાં મોટો હોય, એની ક્ષતિ બતાવી દે એટલે એને અપૂર્ણપણું ઊભું થાય એવું લાગે. પછી એને જ પૂર્ણપણામાં કેવી રીતે લઈ જાઓ એવી વાત પણ સ્વામીને કરતા આવડે.
અત્યારે આ કળિયુગની અંદર આ સમયે વર્તમાન કાળે જે વિષયનો વાયરીઓ છે એમાં જો જાણપણું ન રાખીએ તો પરિણામ બહુ ખરાબ આવે. એમાં રસના ઇન્દ્રિયની વાત એક દ્રષ્ટાંત એવું સરસ છે, કેવું પરિણામ સર્જે છે જોજો. અમદાવાદની બની ગયેલી ઘટના છે. એક કુટુંબની અંદર બપોરે જમવાનું બનાવ્યું, સરસ મજાનું જમવાનું થયું, એમાં કઢી સ્વાદિષ્ટ બની. સારામાં સારી કઢી સ્વાદિષ્ટ બની. પછી એમના ઘરના મુખ્ય વ્યક્તિ પતિદેવ એ બપોરે જમી અને ઓફિસે જતા હતા. ત્યારે એને ઘરમાં કીધું કે કઢી સાંજ માટે રાખજો, ફરી આરોગશું. એટલું કહીને એ તો ઓફિસે જતા રહ્યા. પાછળથી બધાને જમાડ્યા તો કઢી વધી નહીં, બધી વપરાઈ ગઈ. એટલે પત્નીને એમ કે પાછી ક્યારેક બનાવશું. પણ સાંજે પતિદેવ ઓફિસેથી આવ્યા અને તરત જ પૂછપરછ કરી કઢીની, તો કઢી ખલાસ થઈ ગઈ. એ સ્વાદને કારણે એને અતિશય ક્રોધ વ્યાપી ગયો. હું કહીને ગયો હતો કે કઢી રાખજે ને કેમ રાખી નહીં. આ સ્વાદ ચોટી ગયો એને, ખરેખર કઢીનો સ્વાદ ચોટી ગયો ને એનાથી રહેવાનું નહીં, ક્રોધ વ્યાપી ગયો કે મારા માટે કઢી રાખી નહીં. એમ કહીને બાઈને ચોથે મળે ફેંકી દીધી હેઠી. બાઈનું પ્રાણ પંખેરું ઉડી ગયું. પછી કેસ થયો ને આને જન્મટીપ પડી. લ્યો આ હવાજનું પરિણામ જોયું, આ સ્વાદનું પરિણામ. બધા એ વાત સાંભળી જ છે. ઓલા લવિયા હૈની કા એને ખેડૂને ત્યાંથી રીંગણા આવ્યા હતા અને કીધું ઘરમાં કે ભાઈ રીંગણાનું શાક કરજે, ને બાઈએ કર્યું નહીં. કારણ કે દાળ ઓળાઈ ગઈ છે કે હવે કાલે કરશું. પણ આને તો બપોર સુધી ટેભે ટેભે રીંગણાનું શાક, બાજરાનો રોટલો, રીંગણાનું શાક, બાજરાનો રોટલો હજાવી દીધી બપોર થતા જીભ ટીકા ટીકની. લ્યો અને ઘરે ગયો ને જો રીંગણાનું શાક જોયું નહીં, થાળીમાં પીરસાણું નહીં, અને એનો ગયો પીતો. સમજા? તને હાંગા પટેલનો કૂવો મળ્યો નહીં, કીધું તું આ રીંગણાનું શાક કરજે ને કર્યું નહીં. આમ જ્યાં બોલાઈ ગયો તાવલી બાઈનો પીતો ગયો, એની હાસન હાંગા પટેલનો કૂવો પીરો. લ્યો એ ઘડી કીધા મૂંગ્યો ઢોલ પીટાણો, ખબર પડી કે આ તો ભાઈ આ દરજીની બાઈ કૂવામાં પડી કા, અને મોં થઈ ગયું આવડું. અને પછી તો 12 વર્ષ સુધી મુંબઈ ગયો અને હંચો આયકો, અને પછી બીજું ઘર થયું ત્યારે પાછો વઘાર બેઠો રીંગણાનો. 12 કલાક જાળવી ગયો હતો ભાઈ. હે પણ સ્વાદ આવી વસ્તુ છે, બહુ વિચારજો, બહુ વિચારજો. આ જીભા ઇન્દ્રિય માટે બધાએ ખાસ તકેદારી રાખવાની, ખાસ તકેદારી રાખવાની. કારણ કે સ્વામીએ એકવાર લંડનની અંદર પ્રથમના 18મા વચનામૃતની વાત એટલી બધી સરસ કરી હતી, એટલી બધી સરસ કરી હતી. બધાએ હરિભક્તોને કીધું હતું દરરોજને માટે આ પ્રથમનું 18મું વાંચજો. એક એક ઇન્દ્રિયો કેવી છે, બીજાના હાથનું, કુસંગીના હાથનું, કુપાત્રના હાથનું, એના હાથનું આપણે જમવામાં લઈએ તો પરિણામ શું આવે એને વિશે બહુ સરસ વાત કરી. હમણાં જ ના વાત કરી. આ જગ્યા ઉપર જો કુસંગી બેસી ગયો હોય એ જગ્યા પણ એના ગુણને ગ્રહણ કરી લે છે. ત્યાં પછી જે આવે ને એને એવા વિચારો થવા માંડે. લ્યો એને એવા વિચારો થવા માંડે. એટલે કુપાત્રનું કોઈ પંચ વિષયમાંથી એકેય વિષયનું ગ્રહણ કરવું નહીં. જો એ ગ્રહણ કરશું તો આપણી પણ એ જ પરિસ્થિતિ છે. માટે આ સત્સંગની અંદર, આ બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિરમાં બહુ શાંતિથી બધાએ લાભ લીધો છે. આજે 4 દિવસ થયા. આજે દરરોજને માટે 800, 900, 1000 હરિભક્તોએ લાભ લીધો છે.
અને બધા એટલી બધી સ્વામી કડક ભાષામાં વાત કરે છે, આત્મીયતાથી વાત કરે છે, છતાંય પ્રેમથી આત્મીયતાથી સાંભળે છે. એટલે ચોક્કસ અમને વિશ્વાસ છે કે આ વાત તમને ગમે છે એટલે તમારું ભવિષ્ય ઉજળું છે. આ વિષયની ખંડનની વાતો થાય છે અને તમે બેસી રહ્યો છો, સાંભળી રહ્યો છો, એટલે તમારું ભવિષ્ય બહુ ઊંચું છે. આ સાક્ષાત સવિતા ગ્રંથનું વિમોચન કર્યું એ સાક્ષાત સવિતા ગ્રંથના પહેલા ભાગમાં પહેલા જ પેજ ઉપર, ફ્રન્ટ પેજ ઉપર લખ્યું છે, કુત્સિત શબ્દથી દેહની નિંદા કરે છે એ તો મોટો છે, પણ એને સાંભળનારો છે એ પણ મોટો છે. શું? કુત્સિત શબ્દથી દેહની નિંદા કરે છે એ તો મોટો છે જ, કારણ કે એ નિંદા કરે છે એની ઉપરથી બધાને એમ થવાનું છે કે એને દેહમાં આસક્તિ નથી. પણ સ્વામી બાપા એમ કહે છે કે આ વાતને સાંભળી લે છે એ પણ બહુ મોટો છે. સાંભળી લીધી, સારી લાગી, 100% એ પણ દેહથી પર થવાનો જ છે. માટે આપણે દેહથી પર થવું છે, ભ્રમરૂપ થવું છે, અને આ દેહ કરીને કંઈક કરી છૂટવું છે, કંઈક કરી છૂટવું છે. જે મળ્યા છે એને માટે કંઈક કરી છૂટવું છે. કા કરવું છે ને? જો 500 પરમહંસોએ કરી બતાવ્યું, મહારાજને કીધું, બોલો તમારે શું અમારી પાસેથી કામ લેવું છે, કયો? નથી એવું કઠણ કાંઈ કામ રે, તમે કયો ને ન થાય ઘન શ્યામ રે. જે કહો તે અમે કરીએ રે, સર્વે વચન શીશ પર ધરીએ રે. એ તન મનના સુખને ત્યાગી રે, રહેશું વચન માયનું રાગી રે. તમે જેમ કહો એમ તનનું અને મનનું સુખ ત્યાગીને તમે જેમ કહો એમ કરશું. કોઈ એવું કઠણ કામ નથી, તમે કયો ને અમારાથી ન થાય. લ્યો, આ બહુ વિચાર્યા જેવું વાક્ય છે. જો આપણે આ વિચાર, આ વાક્યને આપણા અંતરમાં ઉતાર્યું હોય તો સ્વામીએ 5 વર્ષ સુધીની પંચવર્ષીય યોગ યજ્ઞની પત્રિકા બહાર પાડી, એમાં નિયમો લીધા. પછી માસિક પત્રિકા બહાર પાડી, દર મહિને એકવાર દંડવત માળા પ્રદક્ષિણા 210 કરવા, એમાંય ઘણા બધા ભક્તો જોડાણા. હવે જરૂર છે વાર્ષિક આ જે સ્કીમ બહાર પાડી, અમે વાત કરી હતી ને કાલે, આજે વાત કરી, વર્ષે 6 દિવસ કાઢવાના આ સંસ્થાની અંદર બહુ જરૂર છે હરિભક્તોની. અને સ્વામીની ઈચ્છા એવી છે કે અહીંયા કોઈ નોકર આપણે રાખવો નથી, આપણે સત્સંગીઓ જ આ સંસ્થાનું તમામ કાર્ય ઉપાડી લે તો વધારેમાં વધારે સારું ગણાય. અહીંયા ક્યાંય કોઈ નોકર નથી, બધાએ સેલ્ફ સર્વિસ કરવાની જ છે. એમાંય અત્યારે આ સંસ્થા એકદમ ફરણીધામ, એકદમ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. યાત્રાવાસીઓનો ધસારો વધતો જાય છે. નિયમ અભિયાનો ચાલી રહ્યા છે. આવે એને નિયમ આપવાની પ્રવૃત્તિ ચાલે છે. તો આ કાર્યની અંદર હરિભક્તોની ખાસ જરૂર છે. તો સુરતના હરિભક્તોએ અમને સંપૂર્ણ સપોર્ટ આપ્યો છે. એને 12 મહિનાના પહેલા 6 દિવસો, દરેક મહિનાના જાન્યુઆરીના પહેલા 6 દિવસો તો કે સુરતના 3 હરિભક્તો હશે. ફેબ્રુઆરીના પહેલા 6 દિવસો 1 થી 6 તારીખમાં તો કે અહીંયા સુરતના હરિભક્તો હશે, આ સંસ્થામાં હશે. એને ગોઠવી લીધો. 12 જૂન 24 હરિભક્તો જોતા હતા, એને બદલે 36 હરિભક્તો, 37 હરિભક્તો થઈ ગયા. દર મહિને 3 હરિભક્તો 6 દિવસનો ટાઈમ કાઢશે. એ સિવાય બીજા ઘણા બધા ભક્તોએ નામ નોંધાવ્યા છે, પણ હજી ઘણા બધાની જરૂર છે. બધો આખા વર્ષનું શેડ્યુલ ગોઠવાઈ જાય એમ અત્યારે દરેકે માનસિક રીતે તૈયાર થઈ જવાની જરૂર છે. એ સિવાય વૃદ્ધોમાં પણ હું વાત કરી દઉં. સંત સ્વામીએ ઘણા બધા હરિભક્તોના નામ લખ્યા છે. જુનાગઢ ટેમ્પલ બોર્ડે આપણને ફરણી ગામના મંદિરનો વિકાસ કરવાનું કાર્ય સોંપ્યું છે. છેલ્લા 4 મહિનાથી આ 2 સંતો ત્યાં ગામમાં મંદિરે રહે છે.
એ બે સંતો જ રહે છે, માટે ત્યાં એક હરિભગતની પણ કાયમીના ધોરણે જરૂર છે. નિવૃત્ત હરિભક્ત હોય એની કાયમીના ધોરણે જરૂર છે, કારણ કે ત્યાં કોઈ બૈરાઓ દર્શન માટે આવે કે કાંઈ લઈને આવે તો મર્યાદા રહીએ. એ ફોન કરીને બોલાવે છે, હાલો બાપા હાલો આવો, આવે છે, ઘણા બધા ટાઈમ આપે જ છે, પણ એમાં જે હરિભક્તોના એમણે નામ લખ્યા છે એ દરેક હરિભક્તોને મળશે. ખાસ એ ગામમાં રહેવા માટે ખાલી બસ એટલું જ ત્યાં કાળજી રાખવાની છે. કોઈ બૈરાઓ આવે દર્શને તો એને પાણી પાવું અને સંતોની મર્યાદા સાચવવી, આ જ કાર્ય માટે ત્યાં રહેવાનું છે. એને માટે પણ હરિભક્તોની જરૂર છે. ઘણા બધા ઘેરે હાવ એમને રિટાયર્ડ થઈ ગયા છે, એવા જો રોકાય તો વધારે સારું. માટે આપણે જો યથાર્થ મહિમા સમજ્યા હોઈએ તો આ કાર્યમાં પૂરતો સપોર્ટ આ ત્રીજી વાર જાહેરાત થાય છે અહીંયા. અને 120 હરિભક્તોની જરૂર છે, એમાંથી 40-50 તો ગોઠવાઈ ગયા છે. છતાંય અંદરો અંદર હજી નક્કી કરીને ચોક્કસપણે તમે બધા આ શેડ્યુલ પૂરો કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.